નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 31 ડિસેમ્બર 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર તો અત્યારે જ કરી દો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ છે એ સાચા છે. અને એ લખવામાં પ્રોબ્લેમ થાય છે, સાચા છે. અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો ફરીથી તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો તો શું હોય છે, સામાન્ય વિજ્ઞાનના હોય છે, બરાબર છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના હોય છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં જિગ્નેશ વ્યાસે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર મેળવીને રાષ્ટ્રીય સ્તરે તેના પરિવાર અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. તેઓ કયા શહેરના છે? તો જવાબ આવશે તેઓ અમદાવાદના છે. ક્યાંના છે? તેઓ અમદાવાદના છે, જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો, જિગ્નેશ વ્યાસ. તો અમદાવાદના 17 વર્ષના દિવ્યાંગ છે ઓમ જિગ્નેશ વ્યાસ, બરાબર છે. એકચ્યુઅલી અહીંયા લખવામાં ટાઈપમાં થોડીક ભૂલ થઈ છે, અહીંયા ઓમ આવશે, બરાબર છે. એમના જિગ્નેશ વ્યાસ એમના ફાધરનું નામ છે, ઓમ આવશે. ઓમ હું તમને પીપીટીની અંદર પીડીએફની અંદર કરેક્શન કરીને આપી દઈશ. ઓમ જિગ્નેશ વ્યાસ, બરાબર છે. તો ઓમ જિગ્નેશ વ્યાસે રાષ્ટ્રીય સ્તરે એમના પરિવાર અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ઓમ વ્યાસની વાત કરીએ તો રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ તરફથી એમને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર મળ્યો છે. અને ખાસ યાદ રાખજો, કલા અને સંસ્કૃતિના ક્ષેત્ર માટે એમને આ પુરસ્કાર મળ્યો છે, કેમ કે તેમની સિદ્ધિઓ અસાધારણ છે. વીર બાળ દિવસ જે આપણે 26 ડિસેમ્બરે મનાવીએ છીએ, એ વખતે નવી દિલ્હીમાં યોજાયેલ એક સમારોહ, એ દરમિયાન આજે ઓમ વ્યાસ છે એમના સહિત દેશભરમાં ટોટલ 17 જેટલા બાળકોને અસાધારણ સિદ્ધિઓ બદલ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઓમને અભિનંદન પાઠવ્યા અને તેમની નોંધપાત્ર સિદ્ધિઓ અને ગુજરાતના ગૌરવને સમૃદ્ધ કરવા બદલ એમની પ્રશંસા કરી. ઓમ વ્યાસ છે પોતે લખવા અને વાંચવામાં અસમર્થ છે, છતાં સુંદરકાંડ અને ભગવદ્ ગીતાના અંશો સહિત અંદાજે 2000 સંસ્કૃત શ્લોકો કંઠસ્થ છે. તેમની અનન્ય રુચિ ફક્ત ભક્તિ ગીતો અને શ્લોકોમાં રહેલ છે. આધ્યાત્મિક સ્ત્રોતોને તેઓને મનોરંજનનો એકમાત્ર સ્ત્રોત બનાવે છે. જેમ જેમ મોટા થતો થાય છે તેમ તેમ તેમના આધ્યાત્મિકતા પ્રત્યે જુસ્સો છે ને એ વધારે ઊંડો થતો જાય છે. ઓમના ભંડારની વાત કરીએ તો હનુમાન ચાલીસા, શિવ મહિમ્ન સ્ત્રોત, શિવ માનસ પૂજા, રામ રક્ષા સ્ત્રોતમ, શિવ તાંડવ, ગાયત્રી મંત્ર, ગાયત્રી ચાલીસા, સાંઈ ભવાની છંદો, મારી હુંડી સ્વીકારો મહારાજ અને શંભુના શરણે, આ બધા સ્ત્રોતોનો સમાવેશ થાય છે. અને ઓમે આ બધું છે ને એકલા સાંભળીને યાદ કર્યું છે. આપણે લોકો શું કરતા હોઈએ છીએ, વાંચતા શીખીએ પછી લખેલું હોય વાંચીએ અને વાંચીને પછી આપણે એને ગોખવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. આમણે આ સાંભળીને યાદ કર્યું છે. તેમની આ અનન્ય પ્રતિભાને કારણે જ એમનું અસંખ્ય પ્રદર્શન કરવામાં આવ્યું છે, જેમાં તેમને અનેક પુરસ્કારો મળ્યા છે, ચંદ્રકો, ટ્રોફી, પ્રમાણપત્રો. જો લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ, એશિયા બુક ઓફ રેકોર્ડ્સ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ સહિત 18 રેકોર્ડો છે. 2017માં ઓમને ભારતના તાત્કાલિન રાષ્ટ્રપતિ હતા શ્રી રામનાથ કોવિંદ દ્વારા રાષ્ટ્રીય દિવ્યાંગજન પુરસ્કાર, એટલે વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ માટેનો રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઓમની અસાધારણ ક્ષમતાઓને કારણે તેમને વડાપ્રધાન તરફથી પ્રશંસા પણ મળી છે. દિવ્યાંગ વ્યક્તિની આપણે વાત કરીએ, ભારતમાં વિકલાંગ વ્યક્તિઓને દિવ્યાંગ કહેવાય છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે આ શબ્દ આપ્યો છે. તો એ વિકલાંગ લોકો માટે, દિવ્યાંગ લોકો માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો.
તાજેતરમાં યોજાયેલ લોકસભા ચૂંટણી દરમિયાન કેટલા મતદારોએ મતદાન કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો? તો જવાબ આવશે 64.64 કરોડ. તો 2024માં દેશમાં લોકસભા અને 4 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી. પારદર્શિકતા સંશોધનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એણે એક ઐતિહાસિક પગલું ભર્યું અને 2024ની લોકસભાની ચૂંટણીઓ પર 42 આંકડાકીય અહેવાલો 4 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં 14 અહેવાલો રજૂ કર્યા છે, જે વિશ્વનો સૌથી મોટો ચૂંટણી ડેટા સેટ પણ છે. ચૂંટણી પંચના અહેવાલોમાં મતદાર ક્ષેત્ર, મતદારો, મતદાન મથકોની સંખ્યા, પાર્ટી વોટ શેર, મહિલા મતદારોની ભાગીદારી, પ્રાદેશિક વિવિધતા, મત વિસ્તાર વગેરે જે બાબતો છે એ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. લોકસભાની ચૂંટણીઓ દરમિયાન 64.64 કરોડ મતદારોએ મતદાન કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો અને 2019માં 8,054ની સરખામણીમાં આ વખતે 8,360 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. 2019માં 726ની સરખામણીમાં આ વખતે 800 મહિલા ઉમેદવારોએ તેમના દાવા સબમિટ કર્યા હતા. 2024માં 65.78% મહિલાઓ મતદાતાઓએ મતદાન કર્યું હતું અને 65.55% પુરુષ મતદારો છે એમણે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તમને ખબર હશે ભારતમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ 25મી જાન્યુઆરીએ મનાવવામાં આવે છે. કેમ કે 25 જાન્યુઆરી 1950માં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી હતી. તમારા માટે પ્રશ્ન છે કે એ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના 26મા નંબરના મુખ્ય ચૂંટણી કમિશનર એટલે આપણા ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરનું નામ શું છે? કમેન્ટમાં લખો. 8 જાન્યુઆરીએ જેપીસીની પ્રથમ બેઠક છે યોજાવાની છે. તો એક દેશ એક ચૂંટણી પર સંયુક્ત સંસદીય સમિતિ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી એની બેઠક 8 જાન્યુઆરી યોજાવાની છે. જેપીસીના અધ્યક્ષ પીપી ચૌધરી આ બેઠક બોલાવી છે. આ બેઠકમાં અધિકારીઓએ 2 મહત્વપૂર્ણ બિલ, બંધારણ સુધારો 129મા નંબરનું બિલ અને કેન્દ્રશાસિત પ્રદેશ કાયદો સંશોધન બિલ વગેરે માહિતી આપશે. આ બિલોનો હેતુ લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ સાથે કરવા માટે જરૂરી ફેરફારો કરવાના છે. અગાઉ કમિટીમાં સભ્યોની સંખ્યા 31 હતી, પરંતુ જ્યારે ઘણા બધા રાજકીય પક્ષોમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી એટલે હવે સંખ્યા વધારીને 39 થઈ છે. એમાંથી 27 લોકસભાના અને 12 રાજ્યસભાના સભ્યો એટલે ટોટલ 39 સભ્યો છે. તમારા માટે પ્રશ્ન છે, એક દેશ એક ચૂંટણી બરાબર છે? એક દેશ એક ચૂંટણી આ જે સંયુક્ત સંસદીય સમિતિ છે, આ જે એક દેશ એક ચૂંટણી છે બરાબર છે, એની જે કમિટી છે એના અધ્યક્ષ કોણ છે? રિસન્ટલી પરીક્ષામાં ફરીથી પ્રશ્ન પૂછાયો. કઈ પરીક્ષામાં પૂછાયો? કંડક્ટરની. તમને જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 ને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ અત્યારે જ કરી દો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી ટેલિગ્રામ ચેનલ છે, તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ અહીંયા જોઈતી હોય તો મળી રહેશે દરરોજ. તો આ ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. પીડીએફ તો મળશે જ, તમને સાથે સાથે પોલ્સ પણ રમવા મળશે. ભારતીય ગ્રાન્ડ માસ્ટર કોનેરુ હમ્પીએ કેટલામી વખત વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે? તો બીજી વખત એમણે જીત્યો છે. કેટલામી વખત? બીજી વખત. તમને ખબર છે ને કે કોનેરુ હમ્પી આપણા ભારતમાંથી સૌથી યુવા ગ્રાન્ડ માસ્ટર બનેલા છે. તો ભારતીય ગ્રાન્ડ માસ્ટર કોનેરુ હમ્પી બીજી વખત વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપનો ખિતાબ એમણે જીત્યો છે. ન્યૂયોર્કમાં રમાયેલી આ ટુર્નામેન્ટમાં હમ્પીએ ફાઇનલમાં ઇન્ડોનેશિયાની ઇરિન સુખંદરને હરાવી. અગાઉ તમે જોશો 2019માં એમણે જ્યોર્જિયામાં આયોજિત આ ચેમ્પિયનશિપ જીતી હતી. હવે આ વખતે 11માંથી 8.5 પોઈન્ટ્સ એમને મેળવ્યા અને ટોપ પર રહ્યા હતા. ચીનની ઝુ વેન્ઝુન છે ને એ એક કરતાં વધુ વખત આ ટાઇટલ જીત્યું છે. ત્યારબાદ બીજી મહિલા ખેલાડી આપણી કોનેરુ હમ્પી છે. હવે પુરુષોની વાત કરીએ તો પુરુષ વિભાગની અંદર 18 વર્ષના છે વોલોદર મુર્ઝીન, એમણે પુરુષ વર્ગમાં ખિતાબ જીત્યો છે. તે નોદિરબેક અબ્દુસાતોવ પછી બીજા સૌથી યુવા ફિડે વર્લ્ડ રેપિડ ચેમ્પિયન બન્યા. 17 વર્ષની ઉંમરે ચેમ્પિયનનો તાજ પહેરવામાં આવ્યો છે. તમારા માટે પ્રશ્ન, આપણે રિસન્ટલી ભણ્યા હતા કે ભારતમાંથી પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીત્યું હતું વિશ્વનાથ આનંદે. તો સેકન્ડ નંબરના ભારતીય કોણ છે જેમણે રિસન્ટલી
આ જ મહિનામાં આપણે ભણ્યા છીએ કે વર્લ્ડ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીત્યા છે, અને એ પણ ફક્ત 18 વર્ષની છે. કમેન્ટ બોક્સમાં લખજો. કોનેરુ હમ્પીનો જન્મ 31 માર્ચ 1987 આંધ્રપ્રદેશના વિજયવાડામાં. એમના પિતા અશોક કોનેરુ પણ શું હતા? ચેસ ખેલાડી હતા. માત્ર 9 વર્ષની ઉંમરે ચેસમાં 3 રાષ્ટ્રીય કક્ષાના સુવર્ણચંદ્રક એમણે જીત્યા હતા. બરાબર. ચેસ દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? 20 જુલાઈના રોજ. બરાબર છે. ફિડે એની સ્થાપના 20 જુલાઈ 1924માં થઈ હતી. એના અધ્યક્ષ છે આર્કોડી ડોકોવિચ અને ઉપાધ્યક્ષ છે વિશ્વનાથ આનંદ. ભારતે આ વખતે તમને ખબર હોય તો હંગેરીના બુડાપેસ્ટમાં યોજાયેલ 45મા નંબરની જે ચેસ ઓલિમ્પિયાડ છે એમાં ઓપન વિભાગમાં એટલે પુરુષોના વિભાગમાં પણ આપણે જીત્યા અને મહિલા વિભાગમાં પણ આપણે જીતેલા છીએ. તાજેતરમાં કોના દ્વારા સ્ટાર્ટઅપ અને પ્રાઇવેટ કંપનીઓએ અવકાશમાં પ્રયોગ કરવા માટે નવી પહેલ શરૂ કરવામાં આવી છે? તો જવાબ આવશે ઇન સ્પેસ. શું છે? ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર એનું ફૂલ ફોર્મ છે. તો ભારતની સ્પેસ ઓથોરિટી ઇન સ્પેસ છે એણે એક નવી પહેલ શરૂ કરી, જે અંતર્ગત સ્ટાર્ટઅપ અને પ્રાઇવેટ કંપનીઓ છે એમને અવકાશમાં પ્રયોગો કરવાનો મોકો મળશે. એમાં ઇસરો છે ને ટોટલ 14 અને બિન સરકારી સંસ્થા 10, ટોટલ 24 પ્રયોગો કરવામાં આવશે. આ પહેલ હેઠળ અવકાશમાં ઉનાળામાં ઉગાડવામાં આવેલ બીજ અંકુરણનું પરીક્ષણ કરવામાં આવશે અને આબોહવા પ્રોપલ્શન સિસ્ટમનું પરીક્ષણ કરાશે. આ પ્રયોગો PSLV ઓર્બિટલ એક્સપેરિમેન્ટ મોડ્યુલ, પોએમ PSLVનો P, ઓર્બિટલનો O, એક્સપેરિમેન્ટનો E અને મોડ્યુલનો M આ હાથ ધરવામાં આવશે. ઇનસ્પેસ સ્ટાર્ટઅપ અને પ્રાઇવેટ કંપનીઓને આ પ્રયોગમાં તકનીકી સપોર્ટ અને પરીક્ષણ સુવિધાઓ પ્રદાન કરશે. સ્ટાર્ટઅપ દિવસ આપણા ભારતમાં 16મી જાન્યુઆરીએ મનાવીએ છીએ. આ મિશનમાં 10 પ્રયોગ પ્રાઇવેટ કંપનીઓ દ્વારા કરવામાં આવશે, જેમાં છોડના કોષોના વૃદ્ધિનો અભ્યાસ, ગ્રીન પ્રોપલ્શન સિસ્ટમનું પરીક્ષણ, સિન્થેટિક રડાર દ્વારા અવકાશમાં ઇમેજિંગનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય કેટલાક પ્રયોગોમાં પણ અવકાશમાં કોમ્યુનિકેશન અને સેટેલાઇટ સેન્સરનું પરીક્ષણ કરવામાં આવશે. ઇનસ્પેસની વાત કરીએ, 2020માં એની સ્થાપના થઈ. ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર એનું ફૂલ ફોર્મ છે, અને પવનકુમાર ગોયંકા છે એના ચેરમેન. તમારે જણાવવાનું છે કે એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે, કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. વર્ડ ઓફ ધ યર 2024નો ડિજિટલ એરેસ્ટ પરંતુ કોને ઘોષિત કર્યો છે? તો વર્ષ 2018થી ગુજરાતી લેક્સિકોન છે અને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની મહત્ત્વની બધી ઘટનાઓ છે અને એને ધ્યાનમાં રાખીને દર વર્ષે વર્ડ ઓફ ધ યર જાહેર કરે છે. કયો શબ્દ એ લોકોના રોજિંદા ઉપયોગમાં આવેલો છે અને એની શું અસર કરી છે, કેટલો વપરાશમાં આવ્યો છે, એની શું અસર રહી છે, એના આધારે આ જે વર્ડ છે ડિક્લેર કરવામાં આવ્યો છે. હવે જેમ જેમ ટેકનોલોજીનો વ્યાપ વધે છે, બરાબર છે, તેમ તેમ તેનો દુરુપયોગ થઈ રહ્યો છે અને આ દુરુપયોગ થઈ લોકોમાં ભયનું વાતાવરણ ઊભું થઈને ડિજિટલ એરેસ્ટ કરવાના કિસ્સા રોજબરોજના ધ્યાનમાં આવી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં બનેલા ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને એક એવો શબ્દ છે જેણે લોકોને સમજદારી દાખવવા, સતર્ક રહેવા માટે મજબૂર કર્યા છે. તે શબ્દ છે ડિજિટલ એરેસ્ટ. એને વર્ષ 2024 માટેનો વર્ડ ઓફ ધ યર ઘોષિત કર્યો છે ગુજરાતી લેક્સિકોન અને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા. ઓક્સફર્ડ દ્વારા કોને વર્ડ ઓફ ધ યર ઘોષિત કરવામાં આવ્યો? ઓક્સફર્ડ ડિક્શનરી અથવા ઓક્સફર્ડ યુનિવર્સિટી કહો, કમેન્ટમાં જણાવો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ આઈડી છે રાજેશ ભાસ્કર. અહીંયા તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો મિત્રો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબાના નાયબ ચીફ અબ્દુલ રહેમાન મક્કીનું ક્યાં મૃત્યુ થયું? બરાબર, તો જવાબ આવશે પાકિસ્તાનમાં. તો આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબા એના નાયબ ચીફ અબ્દુલ રહેમાન મક્કીનું પાકિસ્તાનના લાહોરમાં હાર્ટ એટેકને કારણે મૃત્યુ થયું છે. અમેરિકાએ મક્કીને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે. તમારા માટે પ્રશ્ન છે, ભારતમાં આતંકવાદ વિરોધી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 26/11ના હુમલા, મુંબઈ પર જે હુમલો થયો હતો ને હોટલ તાજ પર ને, એના ગુનેગાર અબ્દુલ રહેમાન મક્કી આતંકવાદી હાફિઝ સઈદનો સંબંધી છે. તે ભારતમાં વોન્ટેડ હતો. અબ્દુલ રહેમાન મક્કી લશ્કરે તૈયબાના ટેરર ફંડિંગનું ધ્યાન આપતો હતો. હવે યુનાઇટેડ નેશન્સ
એની જે સિક્યુરિટી કાઉન્સિલ છે એણે મક્કીને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યું. આ સાથે એની સંપત્તિઓ પણ ફ્રીઝ કરવામાં આવી. મુસાફરી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો. મક્કીની પાકિસ્તાન સરકારે 15મી મે 2019ના રોજ ધરપકડ કરી. એને લાહોરમાં નજરકેદ રાખવામાં આવ્યો તો 2020માં મક્કીને પાકિસ્તાનની અદાલતે ટેરર ફંડિંગ કેસમાં સજા સંભળાવી હતી. મુખ્યમંત્રી શ્રીના કાર્યાલયે પ્રજાહિતલક્ષી અને લોકોપયોગી વિવિધ નવી પહેલોનો પ્રારંભ કર્યો. તો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મુખ્યમંત્રીશ્રીના કાર્યાલય આ વર્ષના સુશાસન દિવસથી ક્યારે મનાવીએ છીએ કહો? પ્રજાહિત યોજનાઓ, લોક ઉપયોગી સુવિધાઓ, એમાં ટેકનોલોજીના વ્યાપક ઉપયોગની નવી પહેલોનો પ્રારંભ કર્યો. આ પહેલો અંતર્ગત જુઓ તો ગવર્મેન્ટ પરફોર્મન્સ ઇન્ડેક્સ, સ્કોલરશિપ મોનિટરિંગ સિસ્ટમ, રેવન્યુ મોનિટરિંગ સિસ્ટમ, સીએમ ફેલો વેબસાઇટ, સ્વર, ગુજરાત ઇન્ડિયા પોર્ટલ, એનું આધુનિકરણ, આ બધાનો સમાવેશ થાય છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, અળસિયાનું લિંગ શું છે? લિંગ શું હોય છે? તો ઉભયજીવી હોય છે. લોહીના ઊંચા દબાણના રોગની સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે? તો સર્પગંધા. પાણીમાં અંશતઃ ત્રાસી ડૂબેલી પેન્સિલ વાંકી દેખાવાનું કારણ પ્રકાશનું વક્રીભવન. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 0.03, એકચ્યુઅલમાં હવે તો 0.04 જેટલું છે. એડિસ મચ્છરના કરડવાથી નીચેના પૈકી કયો રોગ થાય છે? ડેન્ગ્યુ. મેલેરિયાની વાત કરીએ તો એના માટે કયું મચ્છર જવાબદાર છે? એનોફિલિસ, માદા એનોફિલિસ મચ્છર. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ વારસાના પ્રશ્નો જોઈ લઈએ. કયા મંદિરને 6 માળવાળું શિખર છે? તો દ્વારકાધીશનું મંદિર. નીચેના પૈકી સૌપ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ કઈ? લીલુડી ધરતી. આ ફિલ્મ એક કહી શકીએ સાહિત્યિક રચના પરથી બનાવવામાં આવેલી છે. ચુનીલાલ મડિયાએ લખ્યું હતું, બરાબર છે. ગઈકાલે એમની પુણ્યતિથિ હતી 30મી ડિસેમ્બર. એટલે પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યની ફરતી થઈ ગઈ છે. ગુજરાતના કુમુદની લાખિયા કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? નૃત્ય કલા. વારલી એ કઈ કળા છે? ચિત્ર. ગુજરાતનો સૌથી લાંબો ચાલતો ઉત્સવ, બરાબર છે, બધાને ખબર પડી જ ગઈ છે, નવરાત્રિ. તમને કે સમાસ કયો આવશે? તો દ્વિગુ સમાસ. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ ક્યાં યોજાઈ ગઈ? તો ભાવનગરમાં સિદ્ધસર, બરાબર છે, ભાવનગરમાં સિદ્ધસર ખાતે. સંયુક્ત સૈન્ય કવાયત સૂર્યકિરણ ભારત અને બીજા કયા દેશ વચ્ચે યોજાય છે? તો નેપાળ વચ્ચે. આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો, વિકલાંગ લોકો માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 3જી ડિસેમ્બરના રોજ. સેકન્ડ પ્રશ્ન હતો, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, એમાં જે મુખ્ય ચૂંટણી કમિશનર છે ભારતના 26મા નંબરના, નામ શું છે? રાજીવ કુમાર. ત્રીજા નંબરનો પ્રશ્ન છે, વન નેશન વન ઇલેક્શન જે કમિટી બને એના અધ્યક્ષ આપણા ભારતના પૂર્વ પ્રેસિડેન્ટ 14મા નંબરના, કોણ? શ્રી રામનાથ કોવિંદ. ચોથો પ્રશ્ન, વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનાર સેકન્ડ નંબરના ભારતીય ફક્ત 18 વર્ષે જીતી છે, શું નામ છે એમનું? ડી ગુકેશ. 5મા નંબરનો પ્રશ્ન, ઇનસ્પેસનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? અમદાવાદ. અમદાવાદમાં ક્યાં? બોપલ ખાતે. છઠ્ઠો પ્રશ્ન, ઓક્સફર્ડ વર્ડ ઓફ ધ યર બ્રેન રોટ, શું છે? બ્રેન રોટ. 7મો પ્રશ્ન, ભારતમાં આતંકવાદ વિરોધી રાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 31મી મે, કેમ કે 31મી મેના રોજ આપણા ભારતના સૌથી યુવા અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી. ભારતમાં સુશાસન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 25 ડિસેમ્બર. ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીનો જન્મદિવસ છે. ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈ લે, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં સ્પેસ ટેકનોલોજીના ઉપયોગથી વોટર રિસોર્સ ડેવલપમેન્ટ અને મેનેજમેન્ટ વધુ સારી રીતે થઈ શકે એ માટે જળ સંપત્તિ વિભાગે કોની સાથે એમઓયુ કર્યા છે? સેકન્ડ પ્રશ્ન, ગુજરાતના કયા પોર્ટે સૌથી વધુ મોટા કન્ટેનર જહાજનું સ્વાગત કરીને રેકોર્ડ બનાવ્યો? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો.
તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર અને રાજેશ ભાસ્કર 2 એને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.